નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારીની પારસી હોસ્પિટલની નજીક આવેલા નવસારી નગરપાલિકા હસ્તકના અટલ બિહારી વાજપેયી ઉદ્યાનમાં બનાવવામાં આવેલો સ્કેટિંગ ટ્રેક ક્ષતિગ્રસ્ત હોવાથી ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી પાલિકાના સત્તાધીશોને કરવામાં આવે છે, પરંતુ કોઈપણ નિરાકરણ ન આવતા સ્કેટિંગ કરતા બાળકો વાલીઓમાં રોષ વ્યાપ્યો છે। નવસારી નગરપાલિકા હસ્તક શહેરી વિકાસ વર્ષ 2005 અંતર્ગત IDSMT યોજના હેઠળ બનાવવામાં આવેલા અટલ બિહારી વાજપેયી ઉદ્યાન 2006ના વર્ષમાં તાત્કાલિક શહેરી વિકાસ મંત્રી IK જાડેજાના વરદ હસ્તે જાહેર જનતાને અર્પણ કરવામાં આવ્યું હતું। ઉદ્યાનમાં સ્કેટિંગ માટે બાળકોને પ્રેક્ટિસ કરી તે માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું। તેમાં ક્ષતિને કારણે સ્કેટિંગ કરતા બાળકોને ઈજા પણ પહોંચી હતી। ત્યારે સ્કેટિંગના કોચ અને વાલીઓ દ્વારા નગરપાલિકાને મૌખિક તથા લેખિત અરજીઓ પણ આપવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા વાલીઓએ ન્યૂઝનો સંપર્ક કરી નવસારી વિજલપોર નગરપાલિકાની કામગીરી બાબતે ફિટકાર વરસાવી હતી અને આક્રોશ ઠાલ્યો હતો। ત્યારે વહેલી તકે આ ગ્રાઉન્ડમાં લગાવેલી ગ્રીલોને દૂર કરવામાં આવે અને સ્કેટિંગ ટ્રેક ઉપરથી ટાઇલ્સો બદલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આ બાબતે ગાર્ડન કમિટીના ભૂતપૂર્વ ચેરમેન મિનલબેન દેસાઈને પણ એમના કાર્યકાળ 2 વાર અરજીઓ આપી હતી, પરંતુ કોઈપણ પ્રકારનું કામ ન થતાં હાલના ગાર્ડન સમિતિના ચેરમેન નીતુબેન શાહને પણ અરજીઓ આપવામાં આવી છે, પરંતુ તેમણે તેમની તે બાબતની પણ ખબર ન હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તેમણે જે તે ખાતાના અધિકારીઓને ફોન કરી પૂછતા જાણવા મળ્યું હતું કે અરજી આવી છે છતાં કામ થયું નથી। ત્યારે હાલમાં નીતુબેન શાહ દ્વારા અરજી સંદર્ભે વહેલી તકે કામ શરૂ કરીશું તેમ જણાવવામાં આવ્યું છે। ત્યારે આ કામ ક્યારે થશે એ તો આવનારો સમય જ બતાવશે। અહીંયા અમારા બાળકો સ્કેટિંગ કરવા માટે આવે છે। અહીંયા પાઇપને બધા તૂટ્યા છે, થોડા બેન્ચો પણ તૂટી છે। ઘણી વખત એવા ઇન્સિડન્ટ બન્યા છે કે તૂટવાને કારણે બાળકોને વાગ્યું પણ છે। અહીંયાના જે ટીચર છે, કોચ છે, તેમણે ઘણી વખત નગરપાલિકામાં અપીલ કરી છે, ફરિયાદ પણ નોંધાવી છે, પણ એમણે કોઈ પણ કાર્યવાહી હાથ ધરી નથી। તો અમારી એવી અપીલ છે બધા વાલીઓ થ્રુ કે નગરપાલિકા જલ્દીમાં જલ્દી જે આ સમારકામનું કામ છે એના ઉપર કંઈક કાર્યવાહી કરે એવી અમારી અપીલ છે। સમસ્યા એ છે કે છેલ્લા વર્ષ દોઢ વર્ષથી આ પાઇપો તૂટી ગયેલી છે। સ્કેટિંગમાં બહુ પ્રોબ્લેમ થાય છે છોકરાઓને, અને અમુક વખતે કેવું થાય છે કે સ્કેટિંગ કરતા હોય ત્યારે પેરેન્ટ્સ ધ્યાન આપે છે, પણ બહારથી કોઈ પણ આવે વ્યક્તિ સીધા રિંગમાં ઘૂસી જાય છે, તો જેના લીધે છોકરાઓને પણ ઈજા થાય છે, અને છોકરાઓને ઈજા થતાં અમુક લોકો એવા હાડકાં પણ ભાગી ગયેલા છે અમુક લોકોને, અને માથામાં પણ ઈજા થયેલી છે। અને અત્યારે એને એપ્લિકેશન પણ નગરપાલિકામાં આપી છે, સર અને કોચ લોકોએ આપી, પણ કંઈ થયું નથી સુવિધા। તો એ જલ્દીથી થાય તો એટલું સારું છે। એકચ્યુઅલી મને મીડિયા થ્રુ જાણ થઈ કે વાજપેયી ગાર્ડન છે તેમાં સ્કેટિંગ રિંગ છે તે કંઈક તૂટી ગઈ છે, એમાં ટાઇલ્સ અનઇવન થઈ ગઈ છે। તો તે મને જાણ થઈ એટલે મેં અધિકારીને સૂચના આપીને જે કંઈક એમનું અરજી આવેલી છે એની તપાસ કરી અને એમને સૂચના આપી કે આ જે કંઈક થયું છે તેને રિપેરિંગ થાય વહેલામાં વહેલી તકે, કારણ કે મને એ પણ જાણ થઈ કે 2-3 જણને ઈજા થઈ છે। તો હવે શું કે જેને ઈજા થઈ છે તેનું તો હવે કંઈ નહીં, પણ જે આગળના કોઈને કંઈક નુકસાન ન થાય કોઈ વિદ્યાર્થીને, એના તકેદારીના હું પગલાં લઈશ। મને મીડિયા થ્રુ ખબર પડી એટલે મેં તપાસ કરી, ફોન કરીને અધિકારીઓ પાસે જાણ્યું તો કે એમને હમણાં કંઈક ડિસેમ્બરમાં જ અરજી આપી છે। મને જાણ થઈ એટલે મેં તરત જ સૂચના આપી છે, કડક સૂચના આપી છે કે આ જે કંઈ પ્રોબ્લેમ્સ છે સ્કેટિંગ રિંગના તે પહેલી તકે સ્કેટિંગ રિંગ અને તેની જે ટાઇલ્સ અનઇવન થઈ છે જેના લીધે અથડાઈને જે વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે તે આગળ જતાં બીજા કોઈને ન થાય।